નમસ્કાર બેટા, ગુડ મોર્નિંગ. ચલો હવે આજે આપણે ચેપ્ટર 6 ની અંદર એક સરસ મજાનો એક્ઝામ્પલ જે સ્વાધ્યાયમાં બાકી છે. બરાબર, બહુ સારો એક્ઝામ્પલ કહી શકાય. કાટકોણ ત્રિકોણના કર્ણ પરના એક બિંદુના કાટખૂણો બનાવતી બાજુઓથી લંબ અંતર સ્મોલ a તથા સ્મોલ b છે. તો સાબિત કરો કે કર્ણની મહત્તમ લંબાઈ a પાવર 2/3 પ્લસ b પાવર 2/3 રેસ ટુ 3/2 છે. એવું તમારે સાબિત કરવું છે. બેટા ધ્યાન રાખીશું અહીંયા કે કાટકોણ ત્રિકોણની અંદર ધારો કે કાકા કાટકોણ ત્રિકોણ છે, વિચારીએ. કાટકોણ ત્રિકોણ a b o. ઓકે બેટા, કર્ણ પરના કોઈ બિંદુથી, આ કર્ણ છે, કર્ણ પરનો કોઈ બિંદુ ધારો કે p છે. કાટખૂણો બનાવતી બે બાજુ, કાટખૂણો બનાવતી બે બાજુ OA અને એક OB. બરાબર, એના લંબ અંતર સ્મોલ a અને સ્મોલ b છે. સ્મોલ a અને સ્મોલ b. તો કર્ણની મહત્તમ લંબાઈ આટલી છે એવું સાબિત કરવું છે. તો અહીંયા શું કહી શકાય? આ એક એંગલ બનશે થીટા, એક આ એંગલ બનશે થીટા. અહીંયા બે ત્રિકોણ બની જાય છે. તો કે અહીં કાટકોણ ત્રિકોણમાં, કાટકોણ ત્રિકોણ AOB માં AB કર્ણ છે તથા અહીંયા PN અને અહીંયા PM. રેખાખંડ PN લંબ રેખાખંડ OB તથા રેખાખંડ PM લંબ રેખાખંડ AO. PN is equal to small a તથા PM is equal to small b. બરાબર, હવે આ ત્રિકોણ જે છે, ધારો કે ત્રિકોણ PNB માં sin theta is equal to સામેની બાજુ ભાગ્યા કોણ, એટલે કે સ્મોલ a upon pb. તો pb is equal to શું થશે? pb is equal to, અને આ બાદ લઈ લો બેટા, તો a upon sin theta. તો pb બરાબર a into cosec theta. એવી રીતે ત્રિકોણ APM AMP માં cos theta બરાબર પાસેની બાજુ ભાગ્યા કોણ b upon AP. તો AP બરાબર b upon cos theta. તો AP બરાબર b into sec theta. PB a cosec theta, AP b sec theta. હવે કર્ણની લંબાઈ, કર્ણ AB બરાબર, એને આપણે L ધારી લઈએ, તો AP પ્લસ PB એટલે કે a cosec theta પ્લસ b sec theta. બરાબર, આ તમને L મળી ગયો બેટા, જેનું સમીકરણ નંબર 1 કહી શકીશ. હવે આનું વિકલન થીટાની સાપેક્ષ વિકલન કરીએ તો dl by d theta, મિત્રો am ના m, cosec theta નું વિકલન, cosec theta નું વિકલન વિચારો, માઈનસ cosec theta into cot theta પ્લસ b sec theta નું વિકલન, sec theta into tan theta. હવે આ સમીકરણ નંબર તમારો 2 થઈ ગયો બેટા. હવે ધારો કે del square upon d theta square જો કરીએ તો માઈનસ a, પાછું cosec theta નું વિકલન થઈ ગયું, તો cos માઈનસ cosec theta into cot theta. બરાબર, cosec theta નું વિકલન માઈનસ, માઈનસ તો ઓલરેડી છે જ, cosec theta નું વિકલન માઈનસ cosec theta into cot theta અને into cot theta
પ્લસ કોટ થીટા એમના એમ રાખી દઈએ પ્લસ કોસેક થીટા એમના એમ છે કોટ થીટા નું વિકલન છે માઇનસ કોસેક સ્ક્વેર થીટા પ્લસ બી એમના એમ સેક થીટા નું વિકલન sec theta mm tan theta નું વિકલન sec square theta પ્લસ tan theta m ના m sec theta નું વિકલન sec theta into tan theta બરાબર છે આ ઇક્વેશન નંબર તમારું 2 થઈ જશે dl by d theta અહીંયા del square upon d theta square સાદુરૂપ આપો બેટા સમીકરણ નંબર 2 થઈ જશે હવે મહત્તમ કે ન્યૂનતમ અંતે महत्तम लंबाई माटे dl by d theta is equal to 0 यानी कि माइनस a cosec theta into cot theta plus b sec theta into tan theta is equal to 0 આનું સાદુરૂપ આપો ચલો તો માઇનસ a અહીંયા 1 upon sin theta કહી શકાય અને cos theta upon sin theta કહી શકાય પ્લસ b sec theta એટલે 1 upon cos theta sin theta upon cos theta is equal to 0 અહીંયા sin square theta અહીંયા minus a into cos theta plus b into sin theta ભાગ્યા cos square theta is equal to 0 લસાલો તો માઇનસ a into cos cube theta plus b into sin cube theta is equal to 0 તો આને આ બદલી લે તો માઇનસ a cos cube theta બરાબર માઇનસ b into sin cube theta માઇનસ માઇનસ કેન્સલ માટે sin cube theta upon cos cube theta is equal to a by b यानी कि tan cube theta is equal to a by b तो tan theta is equal to a by b पावर 1 by 3 મિત્રો tan theta ની વેલ્યુ a by b પાવર 1 by 3 તમને અહીંયા મળે છે હવે જુઓ આપણે મહત્તમ લંબાઈ મિત્રો શોધવી છે બરાબર હવે જ્યારે tan theta આટલો હોય ત્યારે तो tan थीटा जो आटલું છે તો sin थीटा શું મળશે વિચારીએ આપણે એના પછી જોઈએ બેટા તો જુઓ ધારો કે ત્રિકોણ છે tan थीटा છે એટલે પાસેની બાજુ આ थीटा પાસેની બાજુ એટલે sin અહીંયા a પાવર 1/3 કરી દઈએ આના પરથી અહીંયા b પાવર 1/3 કરી દઈએ તો આ મળશે બંનેનો વર્ગનો સરવાળો અને એનો વર્ગમૂળ a power 2/3 plus b power 2/3 તમે tan theta બરાબર a by b power 1/3 ઉપરથી તમે આકૃતિ પર આવું કહી શકો છો તો sin theta તમને શું મળે sin theta સામેની બાજુ ભાગ્યા કોણ તો cosec theta તમને મળશે a power 2/3 plus b power 2/3 upon b power 1/3 અને cos theta મળશે તમને પાસેની બાજુ ભાગ્યા કોણ એટલે કે sec theta બરાબર a power 2/3 plus b power 2/3 upon a power 1/3 આટલી કિંમતો બધી તમને અહીંયા મળે છે હવે આપણે મહત્તમ લંબાઈ મિત્રો શોધવી છે તો આમાં મૂકી દે કિંમત L બરાબર A
મિત્રો કોસેક થીટાની વેલ્યુ અંડર રૂટ a into 2/3 plus b raised to 2/3 upon b raised to 1/3 plus b m ના m અને sec theta ની વેલ્યુ અંડર રૂટ a raised to 2/3 plus b raised to 2/3 upon a raised to 1/3. મિત્રો આ પદ કોમન નીકાળ દો ચલો બંનેમાંથી. તો અંડર રૂટ a પાવર 2/3 પ્લસ b પાવર 2/3 અહીંયા a અપોન અહીંયા આપણે ભૂલ થઈ ગઈ છે બેટા એક કે અહીંયા આપણે b લેવો પડશે, અહીંયા a આવશે, બરાબર છે. એવી રીતે કેમ કે tan થીટા એટલે તો હવે અહીંયા sin થીટા ની વેલ્યુ મળશે તમને અહીંયા a પાવર 2/3 1/3 અહીંયા cos થીટા છે તો અહીંયા b આવશે, અહીંયા b આવશે. ઓકે બેટા, તો હવે અહીંયા a પાવર 1/3 અહીંયા b પાવર 1/3 તો a upon a પાવર 1/3 પ્લસ b upon b raised to 1/3 તો l બરાબર અંડર રૂટ a પાવર 2/3 પ્લસ b પાવર 2/3 અહીંયા a અને ઉપર લઈ લો તો 1 minus 1/3 plus b 1 minus 1/3 तो l is equal to under root a power 2/3 plus b power 2/3 and a raised to 2/3 plus b raised to 2/3 तो l बराबर है रूट निकाल दो बेटा तो a raised to 2/3 plus b raised to 2/3 raised to 1/2 a raised to 2/3 plus b raised to 2/3 तो l is equal to અહીંયા 1 છે અહીંયા 1/2 છે એટલે a raised to 2/3 plus b raised to 2/3 પાવર 3/2 જે તમારો જવાબ છે કે કર્ણની મહત્તમ લંબાઈ a પાવર 2/3 plus b પાવર 2/3 પાવર 3/2 જે આન્સર આપણે બેટા લાવવો છે. એક સરસ મજાનો એક્ઝામ્પલ કહી શકાય. ત્યારબાદ જો બેટા 13 અને 14 આપણે હોમવર્કમાં કર્યા હતા. ત્યારબાદ બીજા દાખલાઓ એટલા અગત્યના નથી આપણા માટે, બરાબર. હવે એક એમસીક્યુમાં જોઈ લઈએ. તો જુઓ, એક એમસીક્યુ 20 નંબરનો જે એમસીક્યુ છે જોઈએ. x બરાબર t સ્ક્વેર પ્લસ 3t માઇનસ 8 અહીંયા y ઇઝ ઇક્વલ ટુ 2t સ્ક્વેર minus 2t minus 5 પ્રચલ સમીકરણ વાળા વક્રના 2 - 1 બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ ખાલી જગ્યા છે. તો જો બેટા x અને y તમને આપ્યું છે. અહીંયા x બરાબર t સ્ક્વેર પ્લસ 3t માઇનસ 8 તો dx બાય dt બરાબર 2t પ્લસ 3 y બરાબર 2t સ્ક્વેર માઇનસ 2t માઇનસ 5 તો dy બાય dt બરાબર અહીંયા 4t માઇનસ 2. વક્રના કયા બિંદુ આગળ? તો 2 અને માઇનસ હવે
2 -1 આગળ તો x બરાબર 2 છે, y -1 છે. x બરાબર 2 ઇઝ ઇક્વલ ટુ t સ્ક્વેર પ્લસ 3t - 8. તો માટે અને આ બદલી લઈએ, t સ્ક્વેર પ્લસ 3t - 10 t પ્લસ 5 t -2 t બરાબર -5 k t બરાબર 2. હવે x બરાબર -1 સોરી y બરાબર -1 2t સ્ક્વેર minus 2t minus 5 અને આ બદલો તો +1 2 કોમન નીકાળ દો t minus 2 t +1 t બરાબર 2 k t બરાબર -1. તો આને 1 કહીએ અને 2 કહીએ. 1 તથા 2 પરથી t તમને કેટલા મળે છે બેટા? 2 મળે છે. તો માટે ઢાળ dy by dx બરાબર 40 - 2 2t + 3 અને 4 × 2 -2 8 - 2 તો 6 અને 4 3 7. તો બેટા આટલા સુધી આપણે આજે રાખીએ છીએ. બહુ સરસ એક્ઝામ્પલ આપણે ભણ્યા છે. ઓકે બેટા, થેન્ક યુ.